હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે આપણી ચેનલનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો લઈને હું આવી ગયો છું તમારા માટે તનતોડ મહેનત કરીને હું આવી ગયો છું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આ વિડીયો તમને અંગ્રેજી લખતા વાંચતા બોલતા કરી દેશે અને એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં વિડીયો આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમારા માટે તનતોડ મહેનત કરીને 17 નિયમ લઈ આવ્યો છું એવા 17 નિયમ છે તમને અંગ્રેજી લખતા વાંચતા બોલતા કરી દેશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રી પીડીએફ માટે 7567778020 ઉપર તમે મને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ હજારો ગ્રુપ બની ગયા છે હજારો લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે અભણ પણ અંગ્રેજી લખતો વાંચતો બોલતો થઈ જશે આજના વિડીયો પછી આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે 17 એવા નિયમ લઈને હું આવ્યો છું તમારી જિંદગી બદલી નાખશે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો વિડીયોના અંતે તમે મને કહેજો જેટલો વિડીયો મોટો છે ને એટલો જ ખૂબ જ અગત્યનો વિડીયો છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આવા 17 નિયમ તમે ક્યાંય જોયા હશે ને અંગ્રેજીમાં કઈ રીતના વાંચવું અને કઈ રીતના લખવું તો ચાલો થઈ જાવ તૈયાર એ પહેલાં આ વિડીયોમાં 500 લાઇકનો ટાર્ગેટ છે પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો પહેલાં વિડીયો જોઈ લ્યો ચાલો થઈ જાવ તૈયાર એ પહેલાં ટ્રાન્સલેશન સિરીઝમાં 40K એટલે કે 40,000 થી પણ વધારે લોકોએ વિડીયો જોયેલો છે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો નિયમ નંબર 1 અંગ્રેજી લખવા વાંચવા બોલવા માટે ના 17 નિયમમાં પહેલો નિયમ એક નિયમ ઉપર આપણે PhD કરવાનું છે કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના બને કોઈ પણ સ્પેલિંગ કઈ રીતના વાંચો કઈ રીતના બોલો કઈ રીતના લખવો ચાલો એ પહેલા સિમ્પલ તમને ખબર છે ક પ્લસ ઈ ટૂંકો ઈ છે ક પ્લસ ઈ આ ટૂંકો સ્વર છે આ લાંબો સ્વર છે પછી ક પ્લસ આ ટૂંકો સ્વર છે આ લાંબો સ્વર છે ઈ રસવાઈ કી આ દીર્ઘાઈ કી આપણે બોલીએ કુસુમ કિશન બરાબર કુસુમ ચાલો કુ રસવાઈ દીર્ઘાઈ ઈ ઉ લાંબો બરાબર તો ચાલો હવે તમે જુઓ ક પ્લસ ઈ એટલે કી ક પ્લસ ઈ તો કી લાંબો હોય તો ક પ્લસ કુ ક પ્લસ લાંબો હોય તો કુ દીર્ઘાવાળું રસવાવાળું દીર્ઘાવાળું રસવાઈ આ રસવાઈ દીર્ઘાઈ રસવાવાળું દીર્ઘાવાળું બરોબર ને ખબર જ છે ક પ્લસ આ હોય તો શું થાય કા ક પ્લસ ઓ હોય તો કો ક પ્લસ એ હોય તો કે સિમ્પલ આ બધાને ખબર હશે ચાલો હવે તમે નિયમ જુઓ જો સ્પેલિંગમાં ડબલ ઓ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ જે અક્ષર હવે તમે જેમ દરેક નિયમ ઉપર આપણે PhD કરવાનું છે જસ્ટ એક્ઝામ્પલ જો સ્પેલિંગમાં ડબલ ઓ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ જે અક્ષર કયો અક્ષર છે બી જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતો હોય તે અક્ષરને દીર્ઘાવાળું લગાડીને વંચાય અથવા બોલાય છે બી નો શું થાય બી નો બ પ્લસ ડબલ ઓ એટલે અને કે એટલે ક બ પ્લસ એટલે બુ અને ક થઈ ગયું બુક લુક તમે જોવો તો ખરા બ પ્લસ બુક બુક લુક લુક બરાબર ચાલો બી નો બધાયમાં તમે જોઈ શકો છો બધાયમાં જો ડબલ ઓ છે બધાયમાં ડબલ ઓ છે જે અક્ષરની પાછળ ડબલ ઓ આવતો હોય તો એ અક્ષરને શું લાગે દીર્ઘાવાળું ચાલો
બ ની પાછળ છે તો બ પ્લસ ઉ એટલે બુક, એલ ડબલ ઓ કે લઉક લુક, સી નો ઉચ્ચાર, સી ના ઘણા બધા ઉચ્ચાર થાય છે, સી નો ઉચ્ચાર ક થાય, સ થાય, ચ થાય. જો જોઈ કેટ આમાં શું થયો ક, બરોબર. સીટી આમાં શું થયો સ, આમાં કેટ સીટી. જો જોઈ ચાઇલ્ડ આમાં શું થયો ચ. તો ક નો ઉચ્ચાર ઘણા બધા થાય, સી નો ઉચ્ચાર ક્યારે ક થાય, ક્યારે સ થાય, ક્યારે ચ થાય. એનો વિડીયો ટૂંક સમયમાં આવી જશે. ચાલો, બઉક બુક, લઉક લુક, કઉક, સી પછી ઓ આવતો હોય તો સી નો ઉચ્ચાર ક થાય. કુક, કુલ, ગુડ, નૂન, મઉન, મૂડ, સૂન, ટૂક, રૂફ, ફૂલ. પણ બે અક્ષર હોય તો શું થાય ભેગું થઈ જાય પી અને આર, પી અને આર પ્ર, 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 પ્રૂફ, ઝૂ, વુડ, એસટી શોર્ટ નું થાય, એસ નો શું થાય સ અને આનો ટ બે ભેગું થઈ જાય સ્ટ, સ્ટૂલ, એસપી એટલે સ્પ, સ્પૂન, રૂમ, પૂલ. તમે જોવો તો ખરા, હાવ ઈઝી છે. કે નો ક, એલ એટલે લ, એન નો ન, ડી નો ડ, બરોબર. એફ નો ફ, રૂફ, પુલ. ને જેની વાહે આવતું હોય દીર્ઘાવાળું શું આવી જાય દીર્ઘાવાળું. ચાલો, બુક, બુક, લુક, કુક, કુલ, ગુડ, નૂન, મૂન, મૂડ, સૂન, ટૂક, રૂપ, ફૂલ, પ્રૂફ, ઝૂ, વુડ, સ્ટૂલ, સ્પૂન, રૂમ, પુલ. હવે તમને કોક એમ કહે બરોબર કે રૂફ નો તમે લખો સ્પેલિંગ, તમને કોક એમ કહે રૂફ તો રનો આર જો દીર્ઘાવાળું છે તો ડબલ ઓ અને ફ એટલે એફ થઈ ગયો સ્પેલિંગ રૂફ. ઝૂમ કેમ કે તમે ઝૂમ કરો જોઈ, તમે ઝૂમ કરો યાદ કરો ઝૂમ ઝ, ઝેડ ડબલ ઓ અને એમ. તમે જોવો તો ખરા, બરોબર. એમ કે ગુડ આફ્ટરનૂન જોજો આફ્ટર નૂન, નૂન, ન એટલે એન, ઉ ન નૂન. નિયમ નંબર 1 નો ખેલ ખતમ. થઈ જાવ તૈયાર. નિયમ નંબર 1 નો ખેલ ખતમ. ડબલ ઓ આવે ત્યારે શું વચાય છે દીર્ઘાવાળું. નિયમ નંબર 2. ચાલો, નિયમ નંબર 2. ચલો, નિયમ નંબર 2 થઈ જાવ તૈયાર. જો સ્પેલિંગમાં એ ડબલ એલ આવતું હોય એટલે મીન્સ કે એ ડબલ એલ આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આવે તે અક્ષરને કાનો પ્લસ માત્રા. ચાલો, જો આપને વાંચતા નથી આવડતું તમે ધારી લ્યો તો બીનો શું થાય બ. તો જેની વાહે એ ડબલ એલ આવે તો ઈ અક્ષરને શું આવે છે કાનો અને માત્રા પ્લસમાં લ. જો કાનો માત્રા પ્લસ લ એટલે કે ઓલ. અને શું વચાય આને વચાય છે ઓલ. આમ હોય ને બી ડબલ એ એલ તો બી એટલે બ, બ પ્લસ ઓલ, બ પ્લસ ઓ શું થઈ જાય બોલ. ચાલો, એ ડબલ એલ તો ખાલી ઓલ, એફ ડબલ એ એલ ફઓલ તો ફોલ, બઓલ બોલ, વઓલ વોલ, ટીનો ટ પ્લસ ઓલ ટોલ, એસ એમ સ્મ, કાનો માત્રા અને લ સ્મોલ, એમનો મ કાનો માત્રા લ મોલ. ખેલ ખતમ. બીજા નિયમનો ખેલ ખતમ. એ ડબલ એલ એટલે ઓલ, સ્મોલ, બોલ, ટોલ, ઓલ, ફોલ, બોલ, વોલ, ટોલ, સ્મોલ, વોલ. ખેલ ખતમ. ચાલો, આઈએનડી આમાં શું હતું કાનો માત્રા પ્લસ લ એટલે કે ઓલ. આમાં શું આવશે આઈન્ડ. આ નિયમ નંબર 3. જો સ્પેલિંગમાં આઈએનડી આવતો હોય તો જે અક્ષરની પાછળ આઈએનડી આવતું હોય તો ઈ અક્ષરને શું લાગે ખાલી ફક્ત માત્રા પ્લસમાં ઇન્ડ એટલે કે ક પ્લસ આઈન્ડ.
ક પ્લસ આ ઇન્ડ ક અને આ કરો ભેગું શું થઈ જાય કા ઇન્ડ માઇન્ડ હવે તમને આવડી જાય નિયમ નંબર 3 ખેલ ખતમ ક પ્લસ આઇન્ડ કા ઇન્ડ બ પ્લસ આઇન્ડ બા ઇન્ડ ફ પ્લસ આઇન્ડ ફા ઇન્ડ મ પ્લસ આઇન્ડ મા ઇન્ડ જો બીએલ બી ભેગું છે બીએલ બ્લો 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 એટલે કે બ્લાઇન્ડ આઇન્ડ 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 કાઇન્ડ બાઇન્ડ ફાઇન્ડ માઇન્ડ બ્લાઇન્ડ આમાં શું છે ઓલ ઓલ ફોલ બોલ વોલ ટોલ સ્મોલ વોલ એ ડબલ એલ એટલે ઓલ બરાબર કાનો માત્રા ને પ્લસમાં લો આમાં કા પ્લસ ઇન્ડ 3 નિયમનો ખેલ ખતમ ચાલો 3 નિયમનો ખેલ ખતમ મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છો પ્લીઝ 500 લાઈકનો ટાર્ગેટ છે તબિયત ઘણી ખરાબ છે હાથ બેહી ગયો છે તેમ છતાં તમારા માટે વિડીયો બનાવેલો છે તબિયત ઘણી ખરાબ છે ચાલો આ નિયમ નંબર 4 નિયમ નંબર 5 એ ડબલ એલમાં ઓલ ખેલ ખતમ પછી આઇન્ડ આ એવા નિયમ 17 નિયમ છે અંગ્રેજીમાં લખવા બોલવા વાંચવા શીખવા માટે આવે છે અને આવે છે જો ચાલો હવે શું છે આઈએનજી જો સ્પેલિંગમાં આઈએનજી આવતું હોય જે અક્ષરની પાછળ આઈએનજી આવે ને તો એ અક્ષરને રસવાય મીંડું પ્લસ ગ એટલે કે ઇંગ જોવો જોઈએ સ પ્લસ ઇંગ એટલે કે સિંગ રસવાય તો જે અક્ષર હોય એસ નો સ રસવાય મીંડું અને ગ સિંગ ખેલ ખતમ ચાલો હવે તમને આવડી જશે એસ નો સ રસવાય મીંડું અને ગ સિંગ ટીએચ એટલે થિંગ આમાં કિંગ આમાં રિંગ આમાં થિંગ આમાં બ્રિંગ જો બી આર એટલે બ્ર બ્રિંગ રસવાય પ્લસમાં મીંડું અને ગ ર પ્લસ આઈએનજી રિંગ થિંગ જોવો જોઈએ તો સિંગ થિંક રિંગ સિંગ થિંક કિંગ રિંગ થિંગ બ્રિંગ નિયમ નંબર 4 IGHT જો સ્પેલિંગમાં IGHT આવતો હોય તો ત્યારે જે અક્ષરની પાછળ IGH આવતું હોય ત્યારે શું આવે માત્રા પ્લસમાં ઈટ માત્રા અને ઈટ એટલે કે આઈટ બરાબર ચાલો NIGHT તો નો પ્લસમાં માત્રા અને ઈટ બરાબર ને જો IGHT માં યાદ રાખજો આ બંને શબ્દ સાયલેન્ટ છે તો હવે શું વાંચ્યું હવે તમે શું વાંચ્યું IT જો જોઈ આય અને શું વચાય આઈ અને આ શું છે ટી નો ટ આઈ ટ થઈ ગયું IGHT એટલે આઈ ટ એમાં GH સાયલેન્ટ છે ચાલો નો પ્લસ આઈટ નાઈટ ફ પ્લસ આઈટ ફાઈટ ટ પ્લસ આઈટ ટ આઈટ લ પ્લસ આઈટ લ આઈટ લાઈટ બીઆર એટલે બ્ર તો બ્ર આઈટ એસ નું સ આઈટ ચાલો TO એટલે ટુ અને વળી TO એટલે ટુ NIGHT ટુ ના આઈટ થઈ ગયું ખેલ ખતમ ING માં ઇંગ સિંગ થિંગ કિંગ રિંગ થિંગ બ્રિંગ આમાં આઈટ નાઇટ ફાઇટ લાઇટ ટાઇટ બ્રાઇટ સાઇટ અને ટુ નાઇટ ખેલ ખતમ એના પછી જોઈએ આપણે આગળ ચાલો એ પછી વાય આવે તમે જોઈ શકો છો એ પછી વાય આવે ત્યારે એનો ઉચ્ચાર શું થાય એ થાય એ વાય શું કરવાનું એ આ સ પ્લસ એ એટલે સે આમનો મચાયો ડે સે મે એમ નહીં સ પ્લસ એ સે ચાલો ખેલ ખતમ
ને આઈ જોઈ લઈએ આપણે ઓ પછી વાય આવે ત્યારે ઓય ઓય જો એ પછી વાય આવતો હોય ત્યારે એ અને ઓ પછી વાય આવતો હોય ત્યારે ઓય શું ઓય ચાલો બધાયમાં તમે જોઈ શકો છો એવાય બધાયમાં છે આમાં ઓવાય છે બધાયમાં શું આવશે એ આમાં બધાયમાં ઓય ચાલો થઈ જાવ તૈયાર છઠ્ઠો રૂલ્સ છે DAY ડો પ્લસ એ ડે મો પ્લસ એ મે સો પ્લસ એ સે PAY પ્લો પ્લે STAY સ્ટ એટલે સ્ટે CLAY ક્લો એ વાહે બધાયમાં એ આવતું હશે ચાલો ડે મે સે પે પ્લે સ્ટે અને ક્લે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને આવ્યો છું ઓવાય એટલે ઓય જ પ્લસ ઓય શું થાય જોય બોય રોય ટઓય લોય જો ઓવાય એટલે લો પ્લસ લોયલ તમે જો તો ખરા ડે મે સે પે પ્લે સ્ટે ક્લે થઈ ગયું બધા વાંહે એ આવતું હશે આમાં ઓય જોઈ બોય રોય ટોય લોય લ તમે જો તો ખરા કેવા નિયમ હે ચાલો ઓ પછી આઈ આવે ત્યારે શું ઉચ્ચાર થાય છે ઓય ઓ પછી વાય આવે તો ઓય જોઈ ટોય બોય રોય આમાં ઓ ઈ ઓ આઈ એટલે ઓ ઈ જોજો SOIL તો સો પ્લસ ઓઈ પ્લસ લ સો પ્લસ ઓ એટલે સોઈલ કોઈલ બોઈલ ઓઈલ ને ઓ પછી યુ આવતું હોય ત્યારે શું ઉચ્ચાર થાય છે આવ થઈ જાવ તૈયાર ચાલો ઓ ઈ લ સ પ્લસ ઓ સઓઈલ બઓઈલ બોઈલ કઓઈલ કોઈલ મોઇસ્ટ ચાલો ઓઇલ સોઇલ બોઇલ કોઈલ મોઇસ્ટ આમાં આઉન્ડ ડાઉડ આવ આવી ગયું કાઉન્ટ રાઉન્ડ સાઉન્ડ વાઉન્ડ તમે જુઓ તો ખરા ડાઉટ કાઉન્ટ રાઉન્ડ સાઉન્ડ વાઉન્ડ બધા એમાં ઓ યુ આવતું હોય શું થાય આવ ચાલો જો સ્પેલિંગમાં ડબલ ઈ પેલા જોઈ ગયા આપણે જો ડબલ ઓ આવતું હોય ડબલ ઓ તો શું આવે દીર્ઘાવાળું અને ડબલ ઈ આવતું હોય ડબલ ઈ હોય તો ભલે ઈ હોય તો ઈ એ હોય જો આ નીચે ઈ છે આમાં ડબલ એ છે તો જેની પાછળ ડબલ ઈ અથવા ઈ આવે એમાં શું આવતું હોય દીર્ઘાવાળું એટલે મીન્સ કે દીર્ઘાય ડબલ ઓ માં આમાં દીર્ઘાવાળું ચાલો એકદમ સહેલું છે ચાલો આપણે આમ જો આમ MEET જો સ્પેલિંગમાં ડબલ ઈ બધામાં આવે છે આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ હોય એમનો મ તો એને દીર્ઘાય એટલે કે દીર્ઘાય લગાડીને વચાય છે અને પ્લસમાં મીટ ને ઈ આવતું હોય તો પણ શું થાય દીર્ઘાય ચાલો SEE સી બી નીડ મીટ કીપ TR એટલે ટ્રી ફ્રી SP એટલે સ્પીડ હીલ જીઆર એટલે ગ્રીન F એટલે ફીડ SH એટલે મીંડાવાળો સીપ વીક હવે તમે યાદ કરો આને આપણે શું વાંચીએ છીએ વીક
આને આપણે શું વાંચીએ છીએ વીક જો જોઈ ડબલ ઈ આવ્યો તોય દીર્ઘાવાળું આને શું વાંચીએ છીએ વીક એમાં શું આવ્યું દીર્ઘાય તો ડબલ ઈ આવતું હોય તોય ભલે ઈ આવતું હોય તોય ભલે શું આવે દીર્ઘાય આ વીક એટલે અઠવાડિયું અને ડબલ્યુ ઈ એક એટલે નબળું ચાલો બધામાં શું આવશે દીર્ઘાય સી બી નીડ મીટ કીપ ટ્રી ફ્રી સ્પીડ હિલ ગ્રીન ફીટ ફીડ સીપ અને વીક સેમ એની જેમ જ છે ડબલ ઈ હોય તો ભલે અને ઈ હોય તો ભલે શું આવે દીર્ઘાય ચલો ઈ આપણે જોઈ લઈ સેમ એની જેમ જ છે જોવો જોઈ એસ ડબલ ઈ શું વાંચી સી તો એસ ઈ એટલે સીજ થાય બરોબર જોવો જોઈ એસ ટી ડબલ ઈ એલ સ્ટીલ એસ ટી એ એલ સ્ટીલ બરાબર ચાલો વીક અને વીક બે થાય દીર્ઘાય બધામાં આવશે ચાલો એસ ઈ એ સી બીચ ડ્રીમ ઈચ ફીસ્ટ નીટ રીડ સ્ટીલ ટીચ વીક ચાલો ઓ એ આવતું હોય ઓ એ શું આવે કાનો માત્રા માતા આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં આરનો ર પછી જેની વાંહે આવતું હોય જેની પાછળ ગમે આવતું હોય ને એ હોય ઈ ડબલ ઓ ડબલ ઈ એ ઓ એ આઈએનજી તો ઈ અક્ષરમાં આવે જે આવતું હોય બરોબર આમાં શું છે કાનો માત્રા ને ડી નો ડ રો ડ ચાલો શું વચાય કાનો માત્રા પ્લસમાં એટલે કે ઓ ર ઓ ડ સ ઓ પ લ ઓ ડ લ ઓ ન લો ફ ગ ઓ ટ કો લ બી આર એટલે બ્ર બ્ર ઓ ડ બ્ર ઓ ડ બ્રોડ એટલે કે ચાલો આમાં સી બીચ ડ્રીમ ઈચ ફીસ્ટ નીટ રીડ સ્ટીલ ટીચ વીક આમાં બધામાં ઓ આવશે રોડ સોપ લોડ લોન લોફ ગોટ કોલ બ્રોડ ચાલો માફ કરજો મારા વાલા આવી ગયું છે ઓ આઈ એટલે ઓઈ ઓઇલ સોઇલ જોઈન જોઈન્ટ બોઇલ કોઈન કોઇલ સ્પોઇલ ઓઈ ઓઈ ઓ આઈ શું વચાય ઓઈ બરાબર તો ઓઇલ સોઇલ જોઈન જોઈન્ટ બોઇલ કોઈન કોઇલ સ્પોઇલ ચાલો ટી આઈ ઓ એન સન શું વચાય છે સન ટી આઈ ઓ એન આવતું હોય તો શું વચાય સન ચાલો મેન સન કેપ સન લોકેશન વેકેશન સ્ટેશન નેશન ઓપ્શન મોશન ફંક્શન ઇલેક્શન એજ્યુકેશન ડાયરેક્શન એક્શન ટી આઈ ઓ એન શું વચાય સન મેન્શન કેપ્શન લોકેશન વેકેશન સ્ટેશન નેશન ઓપ્શન મોશન ફંક્શન ઇલેક્શન એજ્યુકેશન ડાયરેક્શન એક્શન ચલો એફ વાય એટલે ફાઈ શું વચાય ફાય અહીં છે એફ વાય એટલે ફાય બરોબર ફાય મોડી મોડી ફાઈ આઈડેન્ટિફાઈ પ્યોરીફાઈ સેટિસ્ફાઈ વેરીફાઈ બ્યુટીફાઈ ને જ્યારે આવતું હોય TURE શું વચાય ચોર આમનો વાંચતાઓ ઘણા બધા લોકો શું વાંચે નેચુરે ફૂટુરે આમનો વચાય જેમાં TURE આવતું હોય શું વચાય ચોર ચાલો કલ્ચર ફર્નિચર લેક્ચર મિક્સચર નેચર પિક્ચર સિગ્નેચર
વલ્ચર, ટેમ્પરેચર, એગ્રીકલ્ચર. તમે જુઓ તો ખરા FI એટલે ફાય ને આમાં ચર, મોડિફાઈ, આઈડેન્ટિફાઈ, પ્યોરિફાઈ, સેટિસ્ફાઈ, વેરીફાઈ, બ્યુટીફાઈ, આમાં ચર. કલ્ચર, ફર્નિચર, લેક્ચર, મિક્સચર, નેચર, પિક્ચર, સિગ્નેચર, વલ્ચર, ટેમ્પરેચર, એગ્રીકલ્ચર. બરોબર ને આમાં શું આવતું? સન, મેન્શન, કેપ્શન, લોકેશન, વેકેશન, સ્ટેશન, નેશન, ઓપ્શન, મોશન, ફંક્શન, ઇલેક્શન, એજ્યુકેશન, ડાયરેક્શન, એક્શન. ચાલો OUS શું આવે? અસ, ફેમસ, જેનરસ એટલે કે જેનરસ, જેલસ, નર્વસ. જો અહીં અસ આવે છે. OUS એટલે અસ, અસ, અસ. OUS એટલે અસ. નર્વસ, જેલસ, જેનરસ, ફેમસ. 17 નિયમ ખૂબ જ અગત્યના, તમારી જિંદગી બદલી નાખે એવા હતા. દીર્ઘાવડ ઉ, બુક, ઉ ડબલ ઓ આવતું હોય ત્યારે ઉ, બુક, લુક, ફૂક, રૂપ, પ્રૂફ, પૂપ, કુક, ગુડ, નૂન, મૂન. ચાલો એ ડબલ એટલે ઓલ, બોલ, સ્મોલ, ટોલ, ફોલ. આઇન્ડમાં કાઇન્ડ, બાઇન્ડ, ફાઇન્ડ, માઇન્ડ, બ્લાઇન્ડ. આમાં ઇંગ, સિંગ, થિંગ, કિંગ, રિંગ, બ્રિંગ. આમાં આઇટ, નાઇટ, ટાઇટ, બાઇટ, ફ્રાઇટ, લાઇટ, નાઇટ, ફાઇટ. આમાં એ, સે, ડે, મે, પે, પ્લે, સ્ટે, ક્લે. આમાં ઓય, જોય, ટોય, બોય, જોય, બોય, રોય, ટોય, લોયલ. આમાં ઓય, ઓઇલ, સોઇલ, બોઇલ, કોઇલ. આમાં આઉન્ડ, ડાઉટ, કાઉન્ટ, કાઉન્ટ, રાઉન્ડ, વાઉન્ડ. આમાં ડબલ ઈમાં ઈ, સી, બી, નીડ, મીટ, ટ્રી, ફ્રી, વીક, સીપ, ફીડ, નીટ, ગ્રીન. આમાં પણ એમ જ છે. સી, ડ્રીમ, ઈટ, ફીસ્ટ, વીક, ટીચ. આમાં ઓ એ કાનો માત્રા એટલે ઓ, રોડ, શોપ, લોડ, લોન, બ્રોડ, કોલ, ગોટ, લોફ. ઓઇલ, બોઇલ, સોઇલ, જોઈન્ટ, જોઈન્ટ. આમાં સન, મેન્શન, કેપ્શન, લોકેશન, વેકેશન, સ્ટેશન, નેશન, મોશન, એક્શન, ડાયરેક્શન. આમાં ફાઈ, મોડિફાઈ, સેટિસ્ફાઈ, વેરીફાઈ, આઈડેન્ટિફાઈ, બ્યુટીફાઈ. આમાં ચર, કલ્ચર, નેચર, ફર્નિચર, લેક્ચર, એગ્રીકલ્ચર, પિક્ચર, ટેમ્પરેચર. આમાં અસ, જેલસ, નર્વસ, ફેમસ, જેનરસ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો હતો. 500 લાઇકનો ટાર્ગેટ છે. 500 લાઇકનો ટાર્ગેટ છે. આ 17 નિયમ તમારી જિંદગી બદલી નાખશે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો પ્લીઝ. 500 લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં PDF ફાઇલ ફ્રીમાં આવી જશે. હજારો લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે. હજારો ગ્રુપ બની ગયા છે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો બીજા કરતાં અલગ અલગ સ્ટાઇલમાં, કાઠિયાવાડી અંદાજમાં, રમૂજી અંદાજમાં હસતા હસતા આવે છે. 500 લાઇકનો ટાર્ગેટ છે. તબિયત ખરાબ હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવેલો છે. પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખજો. અને AEIOU ના ઘણા બધા નિયમ છે. વિડીયો જોવાનો તો આપણે એનો ટૂંક સમયમાં વિડીયો આવી જશે. એ પહેલાં પ્લીઝ તમે 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. વિડીયો તમને કેવો લાગ્યો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ સારા વિડીયો સાથે આવતીકાલે ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.